નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો। ખેડૂત ભાઈઓ માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ મિત્રો આવી રહી છે। તો ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો। સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ કે ખેડૂતોનો પાવર શું છે। ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય મિત્રો હવે આવી ગયો છે। ખેડૂતો હવે આંદોલન કરજો અને અમારા દેવા માફ અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ। સરકારને પણ મિત્રો ખબર પડવી જ જોઈએ। કેટલીય વખત રજૂઆતો કરવામાં આવી છે પણ સરકાર તરફથી કોઈ પણ જવાબ મળ્યો નથી। ખેડૂત મિત્રો આના વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલાં રજૂઆતો કરવી જોઈએ તે પણ જરૂરથી જણાવજો અને બધા ખેડૂત ભાઈઓ સાથે આજનો આ વિડીયો મિત્રો શેર કરી દેજો। આ વિડીયો મિત્રો સરકાર સુધી પહોંચવો જોઈએ અને આનો જવાબ મિત્રો મળવો જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે મિત્રો ધ્યાન। અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। અહેવાલો અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં 12,779 કરોડ રૂપિયા જમા છે। ખાતામાં જમા મિત્રો 1200 કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી। આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષમાં વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મિત્રો નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં મિત્રો જૂન અને જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન। ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે। જ્યારે અરજી કર્યાના 10થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં પણ આવે છે। હાલ આ યોજના અંતર્ગત ફોર્મ ઓનલાઈન ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ યોજનામાં મોટી જાહેરાત કરવામાં આવી છે। પીએમ આવાસ યોજના એટલે કે ગ્રામીણ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે। આગામી 5 વર્ષમાં બીજા મિત્રો 2 કરોડ મકાનો બનાવવામાં આવશે। આ સાથે નાણામંત્રીએ કહ્યું હતું કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે આવાસ યોજના શરૂ કરશે। તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।